આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ। બાબર ખાતે આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। બાબરના ન્યાય મંદિર પરિસરમાં આજે આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્રનું લોકાર્પણ કરાયું, જ્યાં જિલ્લા અદાલત પરિસરમાં કાર્યરત ન્યાયાધીશો, વકીલો, કર્મચારીઓ તેમજ અરજદારોને તાત્કાલિક આરોગ્ય સુવિધા મળી રહે તે હેતુસર આ કેન્દ્ર શરૂ કરાયું છે। આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાધીશ શ્રી અમિત જે કાનાણીના હસ્તે કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું છે। ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું છે કે આ સેવા કેન્દ્ર શરૂ થતાં જ અચાનક તબિયત બગડવા કે અન્ય આરોગ્ય સંબંધિત ઇમરજન્સી સમય ત્વરિત સારવાર ઉપલબ્ધ બનશે, જેના કારણે ન્યાયાલયમાં આવતા લોકોને મોટી રાહત મળશે। બાબર સિવિલ કોર્ટમાં નામદાર પાલનપુરના ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી કનાણ સાહેબના હસ્તે તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરેલ, જેમાં પાલનપુરના સિનિયર સિવિલ જજ શ્રી વ્યાસ ત્રિવેદી સાહેબ તથા ડીસાના એડિશનલ સિનિયર સિવિલ જજ શ્રી તનવર સાહેબ તથા જિલ્લાનો તમામ કોર સ્ટાફ અને બાબરનો કોર સ્ટાફ અને તમામ વકીલ મિત્રો બાબરના હાજર રહે, જેમાં આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે કોર્ટ છે એ બાબરથી 4 થી 4 કિલોમીટર દૂર છે, જેથી આનો લાભ તમામ વકીલો, પક્ષકારો અને સ્ટાફને મળશે અને જેના કારણે ઇમરજન્સી સારવાર મળી રહે તે હેતુથી આ નામદાર ગુજરાત સરકારને અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ ચાલુ કરેલ છે અને જિલ્લામાં પ્રથમ તાત્કાલિક આરોગ્ય કેન્દ્રમાં બાબરની પસંદગી કરી અને તાત્કાલિક આરોગ્ય કરેલ તે બદલ નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ સાહેબ અને આરોગ્ય ખાતાનો આપણે ખૂબ આભાર માનીએ છીએ। પૂર્ણના મ્યુનિસિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી કારણી સાહેબની અધ્યક્ષસ્થાનમાં તાત્કાલિક સારવાર કેન્દ્ર બાબર કોર્ટ ખાતે ચાલુ કરવામાં આવ્યું છે, કારણ કે બાબરમાં વકીલો અને પક્ષકારો જે આવતા હોય છે એમની ટેન્શન ભરી જિંદગી હોય છે અને એમના આરોગ્યની ખૂબ સરકારે ચિંતા કરી છે અને આ તાત્કાલિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવામાં આવેલું છે અને આની અંદર બધા બહોળી સંખ્યામાં આનો લાભ રહેશે અને બીજું કે કોર્ટ સપોર્ટ છે જે સિટીથી દૂર આવેલું છે, એટલે આનો બધા પક્ષકારો બધા લોકો લાભ લેશે। એટલા માટે અમે કાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।